બોલો. એ આ એક માસી ને આપું છું હો. હા માસી. હાલો હા હાલો બોલો. હા શું નામ છે? મનસુખભાઈ. હા હાલો અમારે એક પ્રોબ્લેમ થઈ છે. ક્યાં ગામથી બોલો? આ સુરત થી. શું નામ છે? તમારું નામ શું નામ છે? મારું નામ કીર્તિબેન. પિંકીબેન. હા પિંકીબેન કઈ સમાજમાંથી? લુહાણા. લુહાણા. બોલો ને પિંકીબેન. હા અમારે વહુ ભાગી ગઈ છે રવિવારના વાતની. હા દાહોદ ગઈ છે માસીને ઘરે ને અમે આ મોટા બાબાને દાખલ કર્યો હતો. આજે રજા આપી છે એટલે રવિવાર શનિવારથી જ દાખલ હતો અમારે. કોણ એ દાખલ રવિવારે કર્યું? ભાગી ગઈ નાની વહુ ને ભાઈ ભાગી ગયો 22 તારીખે. ને તમારો આ દીકરો? રવિવારે ભાગી. અમારે બે બાબા છે. મોટાનો ઘરે છે ને આ નાનો છે એ ભાગી ગયો 22 તારીખના વાતનો. એટલે એની જ વહુ ભાગી ગઈ? હા એની વહુ ભાગી ગઈ દાહોદ એની માસીને ઘેરે છે. ફોન કાલ કર્યા છે એની. એમની કે મને છૂટું કરજો. ના તમારો છોકરો ક્યાં ભાગી ગયો? એ ખબર નથી. અહીંયા વાત સાંભળી છે કે દિલ્હી ગેટ પાસે કંઈક છે. હવે ગોતે છે રાતના દીના પણ મળતો નથી કે. ફોન આવ્યા હતા એટલે આનો ફોન બંધ આવતો તો નાની વહુનો એટલે પછી એને એમ કે આ ભાગી ગયા એટલે હું પાછો નથી આવતો, નથી આવવાનો હતો. કોણ તમારો દીકરો? હા ઈ ક્યાં છે? ની એ ભાગી ગઈ. શું કરું? પૈસા બધું લઈને વહી ગઈ છે. અમે તો દવાખાને બધા હતા. વિડીયો છે બધું છે. તમારો છોકરો ભાગી ગયો ઈ બીજીને લઈને ભાગી ગયો તો? નહીં બીજી વાત એ માને નહીં કે માને ઓલો શક ના આવે કે બીજી લઈને ભાગી ગયો. તો ઈ કેમ કરતા ભાગી ગયો એમ કહું? એ કે ઘરે બે જણા બોલેલા છે અને બપોર 2:30 વાગે લગી મારી પાસે લોજે કામ કરું ને નાતાળીમાં ઠીક એટલે રિહાઈ આવ્યો તો ભાગી 2:30 વાગે. હા એટલે રિહાઈ ભાગી ગયો છે. હા મને કઈ ખબર પણ આ નથી. છોકરી રહી એ રિહાઈ ભાગી કોક ને લઈને ભાગી? નહીં નાથી ઘરે છે દાહો. ઠીક હા એટલે વહી ગઈ છે. હા વહી ગઈ છે. હા એટલે ઘરેથી કયા વગર વહી ગઈ એમ. નીચે વિડીયો ઉતાર્યો છે ઓલા કેમેરામાં બધું છે. રિક્ષામાં જાય છે ને આવે છે ને બધું. ઓકે એના નંબર છે? હા મારી પાસે છે નંબર. ઉપાડી વાત કરીએ હાલો. એટલે પાછી બોલાવી લેવી. શું કરવું? હા તે સાચું બોલું છું કારણ કે એ છોકરો નાનો છે ને ભાઈ એ દુઃખી થાય મારે, બીજું કાંઈ નહીં. એટલે આપણે પાછી બોલાવી લેવી ને? હા સાચું જ બોલવાનું. આપણે ખોટું ક્યાં બોલવાનું? એ હવે સાચું બોલે કે ના બોલે નક્કી નહીં પણ હું તો સાચું જ બોલું છું. એને પાછી બોલાવી લેવી છે ને એમ કહું? હા પાછી બોલાવાની છે. હા હાસી નું નથી કહેતો ને, પાછી નું કહું છું. હા પાછી બોલાવાની છે અને છોકરો પણ નાનો છે ને 5 વર્ષનો. હાલો તમારું નામ બોલો. હલો મનસુખભાઈ. હા હું તમારા કમેન્ટમેન્ટ તાંક રેખા બોલું છું. મેલ એને આપ્યો. હું એના તમારા વિડીયો જોતી હતી તો ઈ લોકો અત્યારે બપોરે છે ને કેસ કરવા જતા હતા તો હું કહું તમે પેલા કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડ વાત કરી લ્યો પછી આગળ વાત કરજો. એટલે હું તમારા કમેન્ટમેન્ટ આપું જ છું તમને, સમજ્યા? હું તમારા બધા ઓલરેડી ગુમસુદામાં શું છે કે જે છોકરી ગુમસુદા થઈ હોય ને એમાં પોલીસ બહારની વાત છે. આપણે તમે એને કઈ સૂચના હોય એને કેસ ને એવું કરવું છે તો એને કઈ જીવ પ્રત્યે વાત થાય કરજો બેન. એમાં કેસ છે ને એવું ન થાય. હા કેસ ની જોગવાઈ નથી. હા તો જે થતું હોય કેજો. હું કરું હું નહીં એમ કેજો. ગુમસુદા છે ને ઈ ખાલી લખાવી દેવાની જે તે સમયે ગુમ થઈ છે, વહી ગઈ છે ને એવિડન્સ એવું પોલીસને દેવાનું. કાલે કોઈ બનાવ બને તો પોલીસને તમે જાણ કરેલી છે. હા અને એ માસી તો બિચારા કામ કરવા જાય છે ને બાજુ ભાડે રહે છે, સમજ્યા? તમારું નામ શું કીધું? મારું નામ રેખા. રેખા. આપણે કઈ સમાજમાંથી? કડિયા કુંભાર. કડિયા કુંભાર. કાંઈ વાંધો. હું તમારે ત્યાં તમારે બધી કમેન્ટમેન્ટ તમને આપું જ છું. આજે સવારે ઓલા નો વિડીયો જોયો હતો ને અમે 3 કમેન્ટમેન્ટ આપી છે. કેવો વિડીયો? આપણે ઓલા બેન નથી બહુ બોલતા ગાળો બોલતા ઓલા મોટા દડવા વાળી છોકરી? હા અરુણાબેન. હા અને અમુક ના તો વિડીયો એવા આવે ને તો મને દાંત જ આવે, ઘડીક હસવું જ આવ્યા કરે. હસવું આવે ને એટલે એટેક નો આવે. એટેક નો આવે. અમુક વિડીયો તો ઓલા બાસી એક હતા. એક ભાઈ હમણાં રાજકોટ થી હતા કે મારે મેરેજ કરવા છે, ખબર? એક અમદાવાદ થી હતા. 2-3 જણા હતા. જીંજુડા થી હતા. હા ઈ તો ભાઈ હું એની હારે મજાક કરતો, મનોરંજન. બેઠા હસવું જ આવે. ઈ તમારી હાટું થઈને મારે એવા વિડીયો મૂકવા પડે. બાયું બિચારીઓ ફ્રેશ થઈ જાય. એટલે મેં અહીંયા બહાર આવી ને અમે બીજી જગ્યાએ રહી છે તો હું અહીંયા આવ્યા સંબંધી કરે. મેં કીધું કે તમે એ ભાઈ ને પેલા વાત કરો. બાજુ બેન ને કે મારે કેસ કરવો છો. તમે ઉભા રહ્યો પછી આગળ વધજો. પેલા મંજુભાઈ રાઠોડ વાત કરી લો. હું તમને હાલો બેન ને આપો, હું બધું લખી નાખું. હાલો. હા બેન હવે તમારું નામ બોલો.
મારું નામ કીર્તિબેન. પિંકીબેન. હા પણ કીર્તિબેન. કીર્તિબેન. હા નંબર આપો એનો. કીર્તિબેન આખું નામ બોલો તમારું. કીર્તિબેન. કીર્તિબેન હરિભાઈ વિઠલાણ. હરિભાઈ. હા હરિભાઈ હું વિઠલાણ. વિઠલાણી. 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 અને આ સુરત. હા સુરત. સુરત કઈ જગ્યાએ? વરાછા. સુરત વરાછા. વર્ષા સોસાયટી. કઈ સોસાયટી? વર્ષા સોસાયટી. વર્ષા. ગણેશ એપાર્ટમેન્ટ સોસાયટી. વર્ષા સોસાયટી ગણેશ એપાર્ટમેન્ટ. હા ગણેશ એપાર્ટમેન્ટ. ઓકે. કીર્તિબેન હરિભાઈ વિઠલાણી, સુરત વરાછા વર્ષા સોસાયટી ગણેશ એપાર્ટમેન્ટ. હવે આપણે તમારો દીકરો જે રિહાઈન ભાગી ગયો એનું નામ શું હતું? યોગેશ. યોગેશ. યોગેશ હરિભાઈ વિઠલાણી. યોગેશ હરિભાઈ. ઈ વયો ગયો ને કેટલો સમય થયો? 22 તારીખના વાતનો ગયો છે, બપોરે 2:30 વાગ્યા પછી. હા પછી એનો ફોન બોન આવે છે? નહીં, આમ પરમ દિવસે મેસેજ આવ્યા હતા. હું આવ્યા હતા? આવું છું ને આમને તેમને બંટીનો ફોન કેમ બંધ છે ને એમ બધું પૂછતો હતો. એટલે કે બંટી તો ભાગી ગઈ, એટલે આ મોટી વહુએ કીધું હશે એ તો વહી ગઈ કે. હા એટલે ઈ કે હવે મારે અહીંયા આવીને શું કરવું, ઈ તો વહી ગઈ છોકરાને લઈ. પણ કે તું વિયો જાય પછી ઓલી વહી જાય ને, તું ઘરે વ્યાવ એટલે એ વહી જાય છે. એને ઈ કે મારે હવે આવું જ નથી. અમે એને કેટલી સમજાય કે ભાઈ આવે પછી થાય બધું, આવે પછી થાય. તો અમે દવાખાને હતા એટલે અમે ભાગી ગઈ લઈને છોકરાને. ઠીક. છોકરા કેટલા? છોકરો એક છે 5 વર્ષનો. ઠીક ઠીક. હાલો આ યોગેશભાઈ હરિભાઈ, પછી આ યોગેશભાઈ ની બાઈ ભાગી ગઈ એનું નામ શું કીધું? એનું નામ બંટી. બંટી. હા બંટી બેન. હા બંટી. બંટી બેન. બંટી બેન યોગેશભાઈ. હા યોગેશભાઈ પત્ની. ઓકે. હવે ઈ થઈ ગયો. હવે મને એના 2 જણાના ફોટા મોકલો, મારી તમારો ફોટો મોકલો, પછી બંટી બેન ના મોબાઈલ નંબર મોકલો ને. હા લખો કહું તમને. હા બોલો. 90. હા 16. 90 16 26. 26 78. 78 61. 61. હા હું બંટી બેન હારે વાત કરી લઉં. તે સારું કાંઈ. હા હું એને પાછી બોલાવવાની કોશિશ કરું, પણ તમે તમારા છોકરાને બોલાવી લ્યો પેલા. છોકરાને જ પતો નથી લાગતો. કે છે ત્યાં જાય છે તો મળતો જ નથી. એને મારે શું કહેવાનું થાય કે છોકરો આવી જાય ને પછી તારે જે નિર્ણય 2 જણા લેવો હોય એ લઈ લ્યો, બરોબર? તો આમને કેટલાક દી હાલશે. આવી એમ જાવ. વાત છે. હા એ મારે બીજું કઈ નહીં. હા ઈ તમારા ઘરે પછી કદાચ ઈવડો નહીં આવે આમ જોવો ભાઈ, ઈ અહીંયા આવી જાય ને આ ફોન નંબર ચાલુ કરજે ને તો પાછા મેસેજ આવે ને ફોન આવે તો ઈ બોલાવી લે કે હવે આવતા રહ્યો, હું નહીં જાઉં એમ કરી ફોન લઈને આપણે છોકરાને અહીંયા બોલાવવાનો છે. હા બંટી બેન નો ફોન ચાલુ છે. હા એની હારે તમારી વાત થઈ? નહીં મારી વાત હજી હું કામેથી હાલી આવું છું 2:45. પછી અહીંયા મારી બેનપણી છે ને, આ બેન આવ્યા છે એ મારે કેસ કર્યો હતો. એટલે આ બેન કે આ ભાઈ બહુ સારું કામ કરે છે. પછી એને મને નંબર આપ્યા ને તમારા વિડીયા બતાવ્યા એટલે મેં કલાઈ હું કરું. કાંઈ વાંધો કાંઈ. હવે મને તમારા ફોટો મોકલો, બંટી બેન નો ફોટો મોકલો, તમારા દીકરાનો ફોટો મોકલો. છે એ મારા ફોટા ક્યાં છે? હે આ મોટી વહુ ઉભી ને પૂછું ફોટા દે મારા. એમ હા ઈ એમ યોગેશ નાખો. નો છે, બંટી નો, 2 મારી પાસે છે. હમણાં મોકલી દઉં. તમારો ફોટો મોકલો, તમારો દીકરો વિયો ગયો એનો ફોટો મોકલો. હા 2 નો મોકલીશ. મારો ફોટો પૂછતો. આ બંટી બેન ને ફોન કરું છું. જે મોકલવો છે. આ બંટી બેન ને ફોન કરું છું. હા ભલે. હા અને તમારો દીકરો ગુમ થયો છે, ઓડિયો વાયરલ થાય હો. હા 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 ફોટા મોકલો. હાલો મોકલી. આ નંબર કોના છે? એ મારા. એ પાકીટ લેતી આવજે જાતો બેન. આ મોબાઈલ નંબર કોના છે? આ મોબાઈલ નંબર અમારા ઘરના છે. મોટી આ મોટી વહુના. હા 132. હા 132.
હા હાલે બેન આ ફોટો મોકલી દે. ઓકે હાલો હવે તમે ફોટા ને એવું મોકલો, હું હમણાં બંટીબેન ને ફોન કરું છું હો. એ હા અને પાસપોર્ટ ફોટા ન મોકલતા. પાછો ઓલો મોટો ફોટો લગન નો લેતી હશે બીજા હારા ફોટા પડેલા હોય ને લઈ ગયો ની તો જેને નહીં છોડતા સરસ હોય. છે મોટા. હા હા ના ના સરસ છે. ત્યાં બંટીબેન ફોન ઉપાડતા નથી, હું શું કરું? ઈ એમ જ કરે છે, ઈ કોઈના ફોન નો જવાબ જ નથી દેતી. તો તમે ફોટા મોકલો એટલે હમણાં જવાબ દેતી કરી દઈ, બરોબર? મેં બધું વોટ્સએપ પર મોકલી દીધું છે તમને, જોઈ લો એકવાર. ઓકે. તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે આવા કિસ્સા બહુ જ આવે છે, જેમાં છોકરા છોકરી તો તમે એક એક ભાગ તો જોયેલા છે, પણ આ ઓડિયોની અંદર તો છોકરો પણ ભાગી ગયો અને છોકરી પણ અલગ અલગ સાથે ભાગી ગયા. તો આ વિશે તમારું શું કેવું છે વિડીયોની કમેન્ટમાં લખો, વિડીયો શેર કરો, ચેનલમાં નવા હોય તો ગુજરાતના હરેક વાયરલ રેકોર્ડિંગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ફોલો કરો.